टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું અમારા સ્પેશિયલ શો બોલ બિંદાસમાં। હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે, અને આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકીય નિષ્ણાંત એવા જયવંતભાઈ પંડ્યાજી। જયવંતભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલ। નમસ્તે જી જયવંતભાઈ, હાલમાં જો ગુજરાતના રાજકારણની વાત કરવામાં આવે તો દારૂબંધી શબ્દ ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે, અને બીજી બાજુ જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા, જે ગુજરાતનો ત્રીજો પક્ષ, એ પાર્ટીના નેતાઓ હંમેશા દારૂબંધી કે પોલીસને લઈને સત્તા પક્ષ ઉપર આકરા પ્રહારો કરતા હોય છે, જે તેમનું કામ પણ છે। પરંતુ હાલમાં જે રીતે કેટલાક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં આપણા જ નેતાઓ દારૂ સાથે ઝડપાઈ રહ્યા છે, તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે? સૌપ્રથમ તો વાત એ છે કે દારૂબંધી હોવી જોઈએ કે ન હોવી જોઈએ, તો એની ચર્ચા આપણે કરીએ તો લાંબો વિષય થઈ જશે, પણ ટૂંકમાં કહીએ તો દારૂબંધીથી ગુજરાત જે કંઈ શાંતિ અને સમૃદ્ધિ વાળું છે એ છે। ઘણા લોકો દલીલ કરતા હોય છે કે મુંબઈ ને બેંગ્લોર ને બધે દારૂબંધી નથી તો પણ એ વિકાસ કરે છે, પરંતુ ગુજરાત છે ગાંધીજીનું ગુજરાત છે, મોરારજી દેસાઈનું ગુજરાત છે। હું ગાંધીજી કરતા મોરારજી દેસાઈનું ગુજરાત એટલા માટે કહું છું કારણ કે દારૂબંધી છે મોરારજી દેસાઈએ આગ્રહ રાખ્યો હતો। કદાચ ઇતિહાસ જેને જાણે છે એને ખબર હશે કે ગુજરાત પહેલા મહારાષ્ટ્ર સાથે સંયુક્ત રાજ્ય હતું, મુંબઈ પ્રેસિડેન્સી કહેવાતું હતું, અને એ વખતે મોરારજી દેસાઈ એમના સંયુક્ત ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા, અને એ વખતે એમણે દારૂબંધી લાગુ કરી હતી। એ પછી 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થઈ ગયા। ગુજરાતમાં ચાલુ રહી પણ મહારાષ્ટ્રમાં ચાલુ ન રહી, કારણ કે ગુજરાત ઉપર મોરારજી દેસાઈની પકડ સારી હતી, એટલે એના કારણે દારૂબંધી અહીંયા રહી છે। ઘણી વાર પ્રયત્નો થયા છે, આંશિક રીતે ઉઠાવવાના પ્રયત્નો થયા છે, પરંતુ અત્યાર સુધી મહદઅંશે રહી છે। એ વાત અલગ છે કે દારૂ પકડાયા રાખે છે, અને આપણને ખબર પડે છે કે કેટલાક બુટલેગરો બિંદાસ રીતે કામ કરે છે, પોલીસને પડકાર ફેંકે છે, બધું જ બરાબર, પણ મહદઅંશે આપણે એમ કહી શકીએ કે નવરાત્રીમાં કે પછી સામાન્ય દિવસોમાં પણ આપણી જે બેન દીકરીઓ છે, પત્નીઓ છે કે પ્રેમિકાઓ છે, જે પણ પુરુષો માટેની, તો એ બિંદાસ ફરી શકે છે રાત્રે, અથવા તો બપોરે પણ ફરી શકે છે। એનું કારણ એકમાત્ર દારૂબંધી છે, અને બીજું કારણ છે ભક્તિભાવ છે। એટલે આપણે મોરોલેસ અહીંયા ભક્તિભાવ પણ એટલો બધો છે, ચાહે અંબાજીમાં હોય, ચાહે સોમનાથમાં હોય, ચાહે દ્વારકામાં હોય, ચાહે ડાકોરમાં હોય, એના કારણે આપણે ત્યાં એ વસ્તુ જળવાઈ રહી છે, સંસ્કૃતિ જળવાઈ રહી છે। એટલે દારૂ થી સંસ્કૃતિનો નાશ થતો હોય છે, એ તો સૌથી મોટું ઉદાહરણ મહાભારત સિવાય બીજે ક્યાં જોવા મળે, જેમાં એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનના પૌત્ર ને બધા યાદવા સ્થળી થઈ હતી, એનું પાછળનું કારણ દારૂ હતું, મદ્ય હતું, અને એમાં એ લોકો ભાન ભૂલી ગયા અને એમણે સંતની પરીક્ષા લેવા ગયા, અને પછી સંતે શ્રાપ આપી દીધો, ને એ બધું આપણે જાણીએ છીએ। કહેવાનો અર્થ એ છે કે દારૂબંધીના કારણે એકંદરે મહિલાઓને ખાસ કરીને શાંતિ થતી હોય છે, કારણ કે પુરુષ છે એની કમાણી છે દારૂમાં જતી હોય છે। અને બિહારમાં પણ આ વખતે આપણે જોયું કે દારૂબંધી લાગુ કરવામાં આવી હતી, અને એ ચાલુ રાખી, ભલે ત્યાં લઠ્ઠાકાંડ કે જે કાંઈ થયું હોય કે ગેરકાયદે દારૂ મળતો હોય કે જે કાંઈ, પરંતુ એકંદરે ત્યાં શાંતિ રહી, તો મહિલાઓએ ખોબલે ને ખોબલેમાં નીતિશ કુમાર અને ભાજપને આપ્યા, અને એ કારણ પણ છે, ને બીજું કારણ 10,000 રૂપિયા જે એને સહાય આપવામાં આવી એ પણ કારણ છે। એટલે મહિલાઓને પણ આ વસ્તુ ગમે છે। ઘણી બધી જગ્યાએ મહિલાઓ વિરોધ કરતી હોય છે સરકાર સામે, તમિલનાડુમાં પણ એવા ભૂતકાળમાં બનાવો બન્યા છે। કહેવાનો અર્થ એ છે કે દારૂબંધી જરૂરી છે। એટલે દારૂ ક્યાંય પણ પકડાતો હોય, અને આ કોંગ્રેસ હોય કે આપ વાળા હોય કે ઇવન ભાજપ વાળા, ભૂતકાળમાં અલ્પેશ ઠાકોર પણ જનતા રેડ કરતા હતા, તો એ કરતા હોય અને બતાવતા હોય અને અહીંયા મળતો હોય, તો એ જો એની સામે પોલીસ નિષ્ક્રિય રહેતી હોય, સરકાર નિષ્ક્રિય રહેતી હોય, તો એ ચોક્કસ આવકાર્ય છે। પરંતુ સામા પક્ષે
એ વાત પણ એટલી અગત્યની છે કે જે લોકો પોતે કાચના ઘરમાં રહેતા હોય એમણે બીજાના ઘર ઉપર પથ્થર ન ફેંકવો જોઈએ, કારણ કે સામેવાળો પણ તમારા ઘર ઉપર પથ્થર ફેંકશે. અને એ રીતે આપણે અત્યારે જે ચર્ચા મુદ્દો છે એ છે કે આપના નેતા કાર્યકર્તા પણ દારૂ સાથે પકડાય છે. પછી કોંગ્રેસમાં પણ એવા કેટલાક નેતા છે જે દારૂ પીવા માટે જાણીતા છે. રાજકોટમાં જે એક નેતા હતા જે ભૂતકાળમાં આપમાં હતા, પછી કોંગ્રેસમાં છે, અત્યારે પાછા આવી ગયા છે કોંગ્રેસમાં. અને આપણા પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા એ તો સ્વયં સ્વીકારે છે અને કહે છે કે દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ. પ્રશ્ન એ છે કે તો આ જે વાત છે એ કેટલી યોગ્ય છે. અને બીજું કે કેટલાક વિપક્ષના એવા પણ મુખ્યપ્રધાન છે કે જે દારૂ પીને સંસદમાં પહેલા આવતા હતા, અત્યારે મુખ્યપ્રધાન છે. તો એના વિશે શું કહેશો? અને ખરાબ હાલતમાં પણ પકડાય છે એવા પણ વિડીયો આવે છે. તો આ વાત જ્યારે આવે છે ત્યારે એમ થાય છે કે કોની વાત સાચી માનવી? અને અણિશુદ્ધ વ્યક્તિ, જે ગાંધીજી કહેતા હતા અવારનવાર કે અણિશુદ્ધ વ્યક્તિ હોવી જોઈએ, શુચિતા વાળી વ્યક્તિ હોવી જોઈએ, સાધન શુદ્ધિ વાળી, એનો તો અત્યારે સદંતર હાશ નીકળી ગયો છે. આપણે જોઈએ છીએ કે દારૂ પીને છાકટા થયેલા તથ્ય પટેલ હોય કે બીજા કોઈ પણ જે રેસ ડ્રાઇવિંગ કરે છે અને એ કેટલાયનો જીવ લઈ લે છે. અને હું તો કહું કે જીવ નથી લેતા, ચાલો એક કોઈને ટક્કર નથી મારતા, તો પણ એ એવી રીતે બેફામ ચલાવે છે કે તમારી પાસેથી ઝૂમ કરતા નીકળી જાય અને તમારા હૃદયના ધબકારા છે અચાનક વધી જાય છે. કોઈને હાર્ટ એટેક આવી શકે, કોઈને ચક્કર આવી શકે, અથવા તમને સ્ટેજ આમ એક્સિડન્ટ થતા રહી જાય, એવી રીતે ઓવરટેક કરે છે. તો એ ક્યાંથી એ બધી વસ્તુ આવે છે? એક તો યુવાનીનું જોશ અને બીજું દારૂમાં ખોવાયેલો હોશ. આ બે વસ્તુ છે જ્યારે કામ કરે છે. અને એ કોઈ એમ કહેતું હોય કે હું તો બહુ સારો પિતા છું, અને એ પીતો પણ હોય, એટલે પિતા હોય ને પિતા પણ હોય, અને એ એમ કે હું તો મારા દીકરાને મારી સામે જ બેસાડીને દારૂ પાઉં છું અને પીવા દઉં છું, અને એ રીતે હું સારો ઉછેર કરું છું કે ભાઈ મારી ગેરહાજરીમાં ક્યાંક દારૂ પી અને કોઈની સાથે ખરાબ વર્તન ન કરે એટલે માટે આવું કરું છું. તો હું એને કહીશ કે એ વ્યક્તિ સારો પિતા નથી, કારણ કે એ એના છોકરાને ઘરમાં જ દારૂ પીવાના સંસ્કાર આપતા હોય તો એ પછી બહાર પણ પીવાના જ છે, અને એ પ્રકારે ખરાબ વર્તન કરવાના છે. બેન દીકરીઓની સુરક્ષા જોખમાશે, કોઈ વાહન એવી રીતે ચલાવશે તો એની સુરક્ષા જોખમાશે. દારૂના નશામાં માણસને ભાન નથી રહેતું તો કોઈની હત્યા પણ કરી શકે, ઝઘડો પણ કરી શકે, અને છેવટે કંઈ ન કરે તો લવારી પણ કરી શકે. એટલે એના કારણે પણ ત્રાસ થાય, એ વાત સાચી છે. જી જયવંતભાઈ, અહીંયા મુખ્ય જો આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો જે રીતે હાલમાં આપના પ્રમુખ જે છે તે દારૂ સાથે ઝડપાયા, જેના પહેલા ભૂતકાળની જો વાત કરીએ તો કોંગ્રેસમાં પણ કેટલાક નેતાઓ દારૂ સાથે ઝડપાયેલા છે, કાર્યકર્તાઓ દારૂ સાથે ઝડપાયેલા છે. ભારતીય જનતા પાર્ટી એટલે કે ત્રણેય પાર્ટીના કેટલાક નેતાઓ કે કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક દારૂ સાથે સંકળાયેલા તો જોવા મળ્યા છે. તો શું આવી પરિસ્થિતિમાં દારૂબંધી રહેવી જોઈએ કે ન રહેવી જોઈએ, એ પણ ખૂબ પ્રશ્ન મોટો બની ચૂક્યો છે. પ્રશ્ન મોટો નથી, પણ એને બનાવવામાં આવે છે. હું એમ કહું કે ભાઈ ફલાણા છે એને ચોરી કરી છે અને એ આજકાલ રાજકારણમાં છે, તો એનો અર્થ એવો નથી કે ચોરી કરે એટલે ચોરીનો ગુનો છે રદ કરી દેવો. એવી રીતે કોઈ હત્યા કરે, કોઈ લૂંટ કરે, કોઈ કૌભાંડ કરે, અને એ કૌભાંડી છે એ કોઈ પક્ષમાં હોય તો એનો અર્થ એ નથી કે એને ભ્રષ્ટાચાર કરવા માટે કાયદામાંથી જ એને ભ્રષ્ટાચારને આપણે કાયદો જ બદલાવી નાખીએ કે ભ્રષ્ટાચાર કરવો હવે ગુનો ગણાશે નહીં, કોઈની હત્યા કરવી કોઈનો ગુનો ગણાશે નહીં. આ તો એના જેવી વાત થઈ ને કે દારૂબંધી, દારૂ સાથે પકડાય છે, દારૂ છૂટથી મળે છે, તો એના કારણે દારૂબંધી હટાવી દો, બધાને સરળતાથી દારૂ મળી જશે, તો કોઈ છાનામાના દારૂ નહીં પીવે.
આ તો એના જેવું થયું કે તમે ભ્રષ્ટાચારને કાયદેસર લાગુ કરી દો તો કોઈ ટેબલ નીચેથી લાંચ નહીં લે, કોઈ વહીવટદાર નહીં નીમે. આ એને જે વાત થઈ ને, તો આ વસ્તુ છે એ તો તમે ઉલટાનું ગુનાને વકારવા માટેની છૂટ આપો છો. તમે આ વિષયને ઉપાડો છો, જે લોકો ઉપાડતા હોય એની વાત છે. તો એ એમ કહેવા માંગે છે કે ભાઈ આ બધી જગ્યાઓ છે થવા દેવી જોઈએ, બધા જ ગુનાઓ, રેપ થવા દેવા જોઈએ, બળાત્કાર થવા દેવા જોઈએ, બળાત્કાર ઉપરથી કાયદો હટાવી દો તો કોઈ છે એ બળાત્કાર નહીં કરે. આ ને એના જેવી વાત છે. હું એવું માનું છું કે દારૂબંધી હટાવવા કરતા દારૂબંધી વધારે કડક બનાવવી જોઈએ. અને જ્યાં જ્યાં છીંડા છે, જે બુટલેગરો છે, બધા જ જાણે છે. એટલે જે લોકો એની સાથે સંલગ્ન છે, ચાહે પોલીસ હોય, પત્રકાર જે અપરાધનું કવરેજ કરતા હોય, અથવા તો સરકાર, એને પણ પોલીસ પાસેથી માહિતી મળે, વિપક્ષને પણ મળી શકે. તો બધા જ જાણે છે. અને એ જાણવા છતાંય અને જયારે ચૂંટણી આવે ત્યારે કેમ ઉહાપો મચાવે છે. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે ત્યારે ઉહાપો મચાવવો, અને અત્યારે આનો સ્પષ્ટ લક્ષ્ય છે હર્ષ સંઘવી છે. એ બધા જાણે છે કે એમની હવે નાયબ મુખ્ય પ્રધાન બન્યા છે, એ ગૃહ ખાતું સ્વતંત્ર રીતે એમની પાસે છે. એટલે ક્યાંક એમને, કારણ કે અત્યારે એવું બનાય છે અને ઘણા બધા લોકો એવી ચર્ચા પણ કરે છે કે ભવિષ્યમાં કદાચ એ મુખ્ય પ્રધાન હોઈ શકે. તો સ્પષ્ટ રીતે વાત એ છે કે અત્યારે બીજો કોઈ મુદ્દો નથી. બાકી દારૂબંધી કોંગ્રેસના જમાનામાં એટલી હતી, લઠ્ઠાકાંડ પણ થતા હતા દારૂબંધી હોવા છતાંય તે, અને એ વખતે પણ છૂટથી દારૂ મળતા હતા, ક્યાંક કોના આડા હતા બધા જાણતા હતા. પણ એમ છતાંય તે અત્યારે પણ એ જ વસ્તુ થઈ રહી છે. હું એમ નથી કહેતો કે અત્યારે બહુ દારૂબંધી કડક રીતે અમલી છે, એ નથી જ. ત્યારે તો આટલું બધું પકડાય છે. તો એ ઉજાગર પણ કરો, વિપક્ષને આપણે જે લોકો ઉજાગર કરે છે એનો વાસો પણ થાબડીએ. અને સાથોસાથ એમ પણ કહીએ કે ભાઈ એનો અર્થ એ નથી કે દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ. અને જે લોકો વિપક્ષમાં પણ છે એને પણ પોતાની જાતને અણિશુદ્ધ રાખવી પડશે. અને એમાં જો કોઈ એવા છીંડા હોય, એમાં જો કોઈ એવા નેતાઓ હોય, બોધા નેતાઓ કે જે પોતે દારૂ પીતા હોય અથવા તો સપ્લાય કરતા હોય, એવા લોકો હોય, તો એને તમે હટાવો, જેથી તમારો દાવો મજબૂત થાય અને તમે સરકાર ઉપર વધારે કડક રીતે આક્રમક પ્રહાર કરી શકો. જી, બીજી બાજુ જો વાત કરવામાં આવે જયવંતભાઈ, તો જે રીતે હાલમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે નેતાઓ દારૂ સાથે ઝડપાયા છે, અત્યારે તો હાલમાં તે વિપક્ષમાં જોવા મળી રહી છે આમ આદમી પાર્ટી. અને જો ક્યાંક ભવિષ્યમાં એ સત્તા પર આવે તો તે સત્તા પર બેસ્યા બાદ કેવી પરિસ્થિતિ જોવા મળે કે જો વિપક્ષમાં પણ આ રીતની દારૂનું સપ્લાય થતું હોય તો સત્તા આવ્યા બાદ કેવી પરિસ્થિતિ જોવા મળી શકે જો ભવિષ્યમાં આમ આદમી પાર્ટી આવે છે તો? એમાં બેન કલ્પના કરવાની ક્યાં જરૂર છે? એનો તો ત્રાદૃશ્ય દાખલો દિલ્હીમાં આપણે જોયેલો છે. જી, દિલ્હીમાં આપણે જોયું હતું કે કોરોના સમય હોય ત્યારે દારૂ વેચવા માટેની છૂટ આપી દેવી, એમાં લાંબી લાંબી લાઈનો જોવા મળતી હતી, કોરોનાના નિયમોનો ભંગ જોવા મળતો હતો. અર્થતંત્ર ચલાવવા માટે, અર્થતંત્રને વેગ આપવા માટે દારૂબંધી કોરોનામાં એને છૂટ આપી દીધી હતી દારૂના વેચાણને. અને સાથોસાથ કેજરીવાલ હોય કે મનીષ સિસોદિયા હોય તો એના ઉપર જે આરોપ છે, હું એમ નથી કહેતો કે દોષી છે, કારણ કે તો કોર્ટમાં નક્કી થશે, પણ જેના કારણે એને જેલ થઈ, જેના કારણે એને ઘણા સમય સુધી, લાંબા સમય સુધી એને એક મુખ્ય પ્રધાનને જેલ થાય એ બહુ મોટી વાત છે. અને એમાં જામીન ન મળે લાંબા સમય સુધી, તો એ દારૂની તો નીતિ હતી. સ્કૂલ પાસે દારૂ ના અડ્ડા હતા, પછી મેટ્રો સ્ટેશન, આ ઘણી બધી જગ્યાએ હતા. તમે દિલ્હીમાં એવો દાખલો બેસાડો ને, આપની સરકાર પંજાબમાં પણ છે, તો દાખલો બેસાડો ને, તમે તો પોતાનું મોડલ આપો કે અમે ચાલો દારૂબંધી કરીને દેખાડી. તમે ત્યાં વાત કંઈક જુદી કરો છો ને ગુજરાતમાં વાત જુદી કરો છો. કોઈ પણ પક્ષના લોકો હોય તો એ ખોટી છે. અને એટલે તમારો જે પ્રશ્ન હતો ને કે આવશે તો શું થશે, તો એની કોઈ જરૂર જ નથી. આપણે જોઈ ચુક્યા છે કે દિલ્હીમાં આવ્યા તો શું થયું.
જી જયવંતભાઈ, મારો છેલ્લો પ્રશ્ન એ છે કે હાલમાં જે રીતે વિપક્ષ દારૂબંધીને ટાર્ગેટ કરી રહ્યું છે, પરંતુ દારૂબંધી સિવાય પણ એવા ઘણા પ્રશ્નો છે, પ્રજાના પ્રશ્નો છે સ્થાનિક કક્ષાએ, તો તેને ઉઠાવવાની જગ્યાએ દારૂબંધી ઉપર જ ફોકસ કેમ જોવા મળી રહ્યું છે? એ તો હવે એમની પોતાની વાત છે. એમને જે મુદ્દો ગમી ગયો એ ઉપાડે, એમની સ્વતંત્રતા છે અને ખોટું પણ નથી. પણ પ્રશ્ન એ છે કે જેમ કીધું એમ કે પોતાની જાતને ચોખ્ખી રાખવી, પોતે કહેવાય કે જિસને પાપ ના કિયો યાર હમારી બાત સુનો એક એસા ઇન્સાન ચુનો જિસને પાપ ના કિયા હો જો પાપી ના હો, એવું ગીત છે કે ભાઈ પથ્થર કોઈ પાપીને મારવાની જે પેલા એક પ્રવૃત્તિ ચાલતી હતી, ઘણા એવા કબીલાઓ હતા કે કોઈ પંથો હતા જેમાં એમ કે પાપી હોય ને તો એને પથ્થર મારતા જેથી એને સજા મળે. પણ એ સજામાં એક ભાઈએ એવું કીધું કે ભાઈ એને તમારે સજા કરવી છે, પણ પહેલા તમે તો નક્કી કરો કે તમે પાપી છો કે નહીં, તો જ તમને અધિકાર છે. ગાંધીજીએ કે બીજા કોઈ સંતે કીધું હતું કે એને પાસે કોઈ ઉપદેશ લેવા છોકરા માટે આવ્યા મમ્મી સાથે, તો એની મમ્મીએ કીધું કે આને ગોળ ન ખાય એવી સલાહ આપો. તો એ પહેલા એમણે ત્યાં ન આપી સલાહ. પછી થોડા દિવસ પછી ફરી બોલાવ્યા અને કીધું કે હવે તો તું ગોળ ન ખાતો. તો મમ્મી ખીજાઈ ગયા કે તમે આના માટે મને બીજી વાર ધક્કો ખવડાવ્યો, આ તો તમે પહેલા પણ કહી શકતા હતા. તો એમણે કીધું કે હું પહેલા ગોળ ખાતો હતો એટલે હું સલાહ કેવી રીતે આપી શકું. તો વાત એ છે કે પોતે જો આચરણ કરતા હોય તો એને આંગળી ચિંધાનો એક આંગળી ચિંધો છો ને તો 3 તમારી સામે પણ ચિંધાય છે. એ હંમેશા યાદ રાખવું જોઈએ નેતાઓએ. આ જાહેર જીવન છે અને એમાં તમારે હંમેશા તમારી જાતને શુદ્ધ રાખવી પડશે, તમારા પક્ષને શુદ્ધ રાખવો પડશે. અધરવાઇઝ જનતા તો બહુ સમજદાર છે, એ પબ્લિક સબ જાણતી હૈ. જી જયવીરભાઈ, ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ.